जय माताजी અને જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે સિંગ ભજીયા એકદમ બજારમાંથી લાવ્યા હોય તેવા જ બનાવશું। શું તમારે સિંગ ભજીયા બરોબર કોટ નથી થતા? શું તમારે એકદમ ક્રિસ્પી નથી બનતા? તો આ વિડીયો તમારા માટે। એકદમ બજારમાંથી લાવ્યા હોય તેવા જ તમને જોઈને ખ્યાલ પણ નહીં આવે કે આ બજારના છે કે બહારના। સ્વાદ પણ એકદમ બજારમાંથી લાવ્યા હોય તેવો જ। મેં જે સિક્રેટ વસ્તુઓ તમને આમાં ઉમેરી દેખાડી છે એ લગભગ તમને કોઈ નહીં કહે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌ પ્રથમ તો આખા વર્ષ માટે આવી રીતે કોઈ પણ બોટલની અંદર શિંગદાણા સ્ટોર કરવા જોઈએ। આ મારી પહેલી ટિપ્સ છે અને દિવાસળી અંદર નાખેલી છે જેથી જરા પણ ભેજ ન લાગે અને શિંગદાણા છે આખું વર્ષ સુધી એવા ને એવા રહે। હવે 1 કપ ભરી આપણે શિંગદાણા લીધા છે, તેની સામે આપણે ફોતરાવાળી મગની દાળ લીધી છે। મારી પાસે આજે ફોતરાવાળી અડદની દાળ કાળી નહોતી માટે મેં મગની દાળ લીધી છે। તમારી પાસે જો એ હોય તો એ જ લેવાની। અડધો કપ મગની દાળ, અડધો કપ ફોતરા વગરની અડદની દાળ, અડધો કપ બેસન અને પા કપ જેટલો કોર્નફ્લોર। અહીં તમારે બધી જ વસ્તુ કપના માપથી અથવા વાટકાના માપથી લેવાની જેથી એકદમ પરફેક્ટ એવું તમારે સિંગ ભજીયાનું ટેક્સચર આવે। તો આ રીતે આપણે શિંગદાણામાં 2 થી 3 વાર પાણી છટકોરી અને ભીના કરી દઈશું। એકદમ સરસ ભીના કરવાના છે, પાણી ન રહે તેનું ધ્યાન રાખવું। હવે આપણે બધી જ દાળ અને લોટ એક મિક્સર જારની અંદર લઈ લેશું। જો તમે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। તેની સાથે આપણે અડધી ચમચી મીઠું અને અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી દઈશું। તો બધી સામગ્રી આપણે એકદમ સરસ એવી ઝીણી પીસી લેવાની છે। જેટલું બને એટલું ઝીણું પીસવાનું જેથી બહારનું જે ટેક્સચર છે એકદમ બજારમાંથી લાવ્યા હોય તેવું પરફેક્ટ આવે। અને આ લોટ છે એ તમે સ્ટોર કરી શકો છો। તો લગભગ લોટ ખરાબ ન થાય ત્યાં સુધી 1 થી 1.5 મહિના સુધી તો આરામથી તમે આ એક એરટાઇટ ડબ્બો કે બરણીની અંદર આરામથી તમે સ્ટોર કરી શકો। જ્યારે તમને સિંગ ભજીયા ખાવાનું મન થાય ત્યારે આ રીતે શિંગદાણાને એકદમ સરસ પલાળી અને તમે જ્યારે પણ મન થાય ત્યારે આ રીતે લોટ છાંટી અને તમે 5 થી 10 મિનિટની અંદર સિંગ ભજીયા છે એ બનાવી શકો છો। હવે આપણે શિંગદાણા છે એકદમ સરસ પલળી ગયા છે, પાણી બિલકુલ નથી રહ્યું, એકવાર હાથેથી ચેક કરી લીધું। હવે આપણે તેને જેટલો કોટ થાય એટલો અહીં લોટ છે એ કોટ કરવાનો છે। પહેલી વારમાં તો નહીં જ કોટ થાય, એકદમ પાતળું લેયર બનશે। તો તમારે જેટલું લેયર થીક કરવું હોય એટલી વાર 1 ચમચી પાણી ઉમેરી થોડી વાર રાખી ફરી વખત લોટ ઉમેરી એ રીતે 2 થી 3 વાર પ્રોસેસ કરવાની। અને જેટલું હાથેથી તમે હળવા હાથે કરો તેટલું વધારે સારું કોટિંગ થશે। આપણે શિંગદાણામાં ફક્ત લોટ છે એ કોટ કરવાનો છે, કોરા શિંગદાણા ન દેખાવા જોઈએ। તમને દેખાય છે ધીમે ધીમે શિંગદાણા છે એકદમ સારી રીતે કોટ થવા લાગ્યા છે। હવે આ શિંગદાણાને સાઈડમાં રાખી અને આપણે એક મસાલો તૈયાર કરી લઈશું જેથી કરી અને ગરમ ગરમ મસાલો છે જ્યારે સિંગ ભજીયા તળાઈ જાય એટલે તરત છાંટવા માટે રેડી હોવો જોઈએ। તો પહેલા તમારે મસાલો બનાવવો પડે। તો આ રીતે મસાલો બનાવી લઈએ। અડધી ચમચી મરચું લીધું છે તીખું, 5 ચમચી જેટલી હળદર, 5 ચમચી જેટલી હિંગ, અડધાથી થોડી ઓછી એવી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો નાખ્યો છે। હવે અહીં તમારે મીઠું બરોબર હોય તો ફક્ત સંચળ પાવડર નાખવાનો છે 5 ચમચી જેટલો, નહીતર તમારે અહીં મીઠું પણ સાથે ઉમેરવાનું જો તમને લોટમાં ઓછું લાગતું હોય તો તમે ઉપરથી આ રીતે મસાલાની અંદર પણ મીઠું ઉમેરી શકો। તો આપણી બંને વસ્તુ તૈયાર છે। હવે તેલ ગરમ કરવા માટે રાખી દઈએ। ખાસ અહીં ધ્યાન રાખવાનું એ છે કે તેલનું ટેમ્પરેચર છે એ એકદમ હળવું હોવું જોઈએ। તો એકવાર ગરમ થાય થોડું હલકું એવું એટલે આપણે શિંગદાણા 2-3 ઉમેરી અને ચેક કરી લઈશું। તો આ રીતે સિંગ ભજીયા મેં 2-3 ઉમેર્યા છે અને એકદમ સરસ ધીમે રહી ઉપર આવે છે અને એકદમ સરસ ધીમે ધીમે તળાય છે। તો આપણું એકદમ પરફેક્ટ એવું તેલ ગરમ થઈ ગયેલું કે હવે આપણે તેલમાં છાંટા ન ઉડે એ રીતે આપણે જારાની મદદથી જ સિંગ ભજીયા આપણે ઉમેરી દઈશું। એક્સ્ટ્રા જે લોટ હોય તે બધો દૂર કરી લેવાનો અને એકદમ ફેરવતા તળી લેશું। પહેલાં તમે ઉમેરો ત્યારે 2 મિનિટ માટે આમનામ થવા દેવાના જેથી લોટ છે એ થોડો કોટ થઈ જાય અને થોડા ક્રિસ્પી બની જાય। પછી આપણે પલટાવતા એને સરસ બધી બાજુથી તળી લેવાના અને એકદમ ગોલ્ડન અને ક્રિસ્પી લાગે ત્યારે આપણે તેને બહાર કાઢી લેવાના। એ જ રીતે આપણે બીજી વાર પણ ઉમેરી દઈશું। તમે જોઈ શકો છો એકદમ સિંગ ભજીયા સરસ એવા કોટ થઈ ગયેલા છે। હજી આપણે આમાં પ્રોસેસ કરી અને જે થોડા ઘણા પણ દેખાય છે એ પણ આપણે સરસ કોટ કરી શકીએ। તો આ રીતે એક મોટું બાઉલ લેવાનું અને થોડા સિંગ ભજીયા લેવાના ને આ રીતે એમાં લોટ ઉમેરી તમે એકદમ હલાવતા મિક્સ કરો તો તમે જુઓ પરફેક્ટ એવા શિંગદાણા છે એ કોટ થઈ જાય છે। તો આ રીતે આપણે બધા જ શિંગદાણા એક પછી એક તળી લઈશું। તો મિનિટોમાં તમે બજાર જેવા ક્રિસ્પી એકદમ ચટાકેદાર
શીંગ ભજીયા ઘરે તૈયાર કરી શકો છો અને જ્યારે પણ મન થાય ત્યારે તમે ખાઈ શકો છો. તો અત્યારે વરસાદની સિઝનમાં પણ અવારનવાર બાળકોને પણ ચટપટું ખાવાની ઈચ્છા થતી હોય છે અને મોટાને પણ. તો આ નાના મોટા દરેકને ભાવે એવા શીંગ ભજીયા બને છે અને તમે બાજુમાં જો બહારના લાવેલા પણ મૂક્યા હોય ને તો તમે ઓળખી પણ નહીં શકો અને સ્વાદમાં પણ એકદમ પરફેક્ટ એવા બને. ખાસ તમારે અહીં મગની દાળ મેં ફોતરાવાળી લીધી છે, તેની જગ્યાએ જો તમારી પાસે કાળી ફોતરાવાળી અડદની દાળ હોય તો એ જ લેવી. તો આ સિક્રેટ વસ્તુ ઉમેરવાનું તમને લગભગ કોઈએ નહીં કીધું હોય ને તમે એકવાર આ રીતે બનાવશો તો 100%ની ગેરંટી બજારના શીંગ ભજીયા ભૂલી જ જશો. તમને રિઝલ્ટ સામે દેખાય જ છે કે કેટલા ક્રિસ્પી ટેસ્ટી એવા બહાર જેવા તમને દેખાવમાં લાગે. કોઈ પણ માથાકૂટ વિના ખૂબ જ ઓછા મસાલામાં ટેસ્ટી એવા શીંગ ભજીયા બની જાય છે. એકવાર આપણે મસાલાને આ રીતે મિક્સ કરી લેવાનો જેથી સંચળના કોઈ ગાંઠા હોય તો એકદમ ભાંગી જાય ને આ રીતે જરૂર હોય તેટલો મસાલો આપણે તેમાં છાંટી દેવાનો. અત્યારે મેં જેટલો જોતો હતો એટલો જ બનાવ્યો છે એટલે મેં બધો જ સાથે ઉમેરી દીધો. તમે એક સાથે આ મસાલો બનાવીને પણ સ્ટોર કરી શકો અને લોટ પણ તમે સ્ટોર કરી શકો. તો એકદમ ફટાફટ આપણા શીંગ ભજીયા બની ગયા છે. ખૂબ જ ક્રિસ્પી, ચટાકેદાર, એકદમ મસાલેદાર અને એકદમ ક્રિસ્પી. હું તમને તોડીને પણ બતાવું કે કેટલા ક્રિસ્પી લાગે છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા છે અને ઉપરથી જે મસાલો છાંટ્યો છે એ તો ખૂબ ટેસ્ટી એવો લાગ્યો. તો આ રીતે તમે પણ ઘરે ટ્રાય કરજો. તમારે કેવા બને છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો જેથી નવી રેસીપી બનાવવા માટે અમને પણ ઉત્સાહ રહે. મારી જૂની ચેનલનું નામ આરતીસ કિચન ફૂડ આઈડિયાઝ હતું, જે મેં શોધવામાં એકદમ સરળતા રહે તે માટે નામને બદલી અને આરતીની રસોઈ રાખેલું છે. તો હજુ સુધી તમે આરતીની રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ રેસીપીમાં, નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.